શાસ્ત્રમાં લખ્યું છે દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે. આ ઘડીએ ઘડીએ મળતો નથી. આ માનવ દેહ મળ્યા પછી સ્ત્રી હોય પુરુષ હોય આત્મહત્યા કરે ને એને 7 જન્મ એવા ભોગવવા પડે. કોઈ આત્મહત્યા ન કરવી. સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. તમે મનને રાખો ધળે. સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે. હા, તડકા ને છાયા તો આવે મુંદાવાય નહીં. આ રાત પડી ગઈ રોવા માંડો તો અંજવાળું થાય. હા, ભગવાનનું નામ લઈને હોઈ જાવ. આટલું બધું અંધારું હોય નહીં. નક્કી સવારે સૂરજ ઉગવાનો હોય એમ કહીને ભગવાનનું નામ લઈને હોઈ જાવ. સવારે સૂરજ ઉગે. એમ કદાચ આપણા પરિવાર ઉપર દુઃખ રૂપી અંધારું છવાઈ જાય ને, આખું કુટુંબ નબળું મોડું પડી જાય, ત્યારે ઘરના વડીલે કહેવું જોઈએ કે બેટા આપણા પરિવાર ઉપર આટલું બધું દુઃખ રૂપી અંધારું ન હોય. નક્કી કાલ સુખનો સૂરજ ઉગવાનો હોય. નહીતર આટલું દુઃખ રૂપી અંધારું ન હોય તો બીજે દિવસે સુખના સૂરજ ઉગી જાય. કવિ કાગબાપુ એમ કે છે કે આ સુખ આવ્યું એ આપણને શું કામ લાગે ખબર? ઘડીક વાર દુઃખ ઝોલું મારી જાય એટલે એમ લાગે કે અમે સુખી થઈ ગયા. એ જાગે એટલે પાછા હબાકા જ હોય. હા,